નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। વડોદરા શહેરમાં આવનાર દિવસોમાં જગન્નાથ યાત્રા અને મહોરમ પર્વના આવનાર છે, જે અનુસંધાનને આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા। પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા અને વડોદરા શહેરના મેયર શ્રી પણ હાજર હતા। બ્યુરો રિપોર્ટ તોફીક શેખ। माननीय पुलिस कमिश्नर श्री, तमाम पुलिस अधिकारी श्री और तमाम आगे, माननीय पुलिस कमिश्नर श्री, तमाम पुलिस अधिकारी श्री और तमाम आगे રૂપે ની બાબત છે અને એનું વર્કઆઉટ થઈ ગયું છે। દરેક આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ, પણ સાથે સાથે બહારથી આપણાને અમારા ડીજી સાહેબ તરફથી પણ 3 કંપની એસઆરપી આપણામાં ફાળવવામાં આવી છે। 1000 જેટલા હોમગાર્ડ્સ પણ ફાળવવામાં આવેલા છે અને 3000 જેટલી આપણો ફોર્સ છે। અને આપણી પાસે જોઈન્ટ સીપી અને ડીસીપીઓ મારા 8 ડીસીપી છે, 16 એસીપી છે, પીઆઈ છે, તમામ હેડ કોન્સ્ટેબલથી લઈ પોલીસ કોન્સ્ટેબલ લઈ એસઆઈ સુધીના હેડક્વાર્ટરના માણસોથી આપણે સંપૂર્ણપણે એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે। કમિશનર તરફથી મીટિંગ રાખવામાં આવેલી છે અને આપ લોકોની ચેનલ દ્વારા હું જણાવવા માંગુ છું કે જે મીટિંગના અંદર રથયાત્રાને જે નીકળનારા છે એમની સ્વાગત અને એમનું રૂટ એ બાબતસર કમિશનરશ્રીએ માહિતી આપી છે અને દરેક જગ્યાએ સ્વાગત થશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે। તાજિયાની હમણાં કોઈ વાત થઈ નથી, પણ એટલું કહેવા માંગીશ કે તાજિયા અમારા તાજિયા કમિટીએ નક્કી કરેલું છે કે 7મી તારીખે અગર જો ચાંદ થયો તો વાત અલગ છે, અને 7મી તારીખે ચાંદ ના થયો ને એક સાથે જો દિવસ આવશે તો તાજિયા કમિટી તાજિયા એક દિવસ પછી બેસાડશે। એ અમે નિર્ણય કરેલું છે તાજિયા કમિટીએ। વડોદરા પોલીસ કમિશનર શ્રી દ્વારા એક 43મી ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે સમગ્ર શહેરની અંદર વિસ્તારની અંદર જ્યારે ફરવાની છે, ત્યારે આજે શાંતિ સમિતિની બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે જે રીતે શાંતિ સમિતિની બેઠક થાય છે તે રીતે શાંતિ સમિતિની બેઠકની અંદર દરેકે પોતપોતાના સુઝાવ આપ્યા છે કે વડોદરા શહેરની અંદર શાંતિ કેવી રીતે સ્થપાય, એક ભાઈચારાની ભાવના કેવી રીતે થાય, એનો આજે પોલીસ કમિશનર શ્રીની બેઠકની અંદર અમે સૌએ પોતપોતાના સૂચનો કર્યા હતા। પોલીસ કમિશનર સાહેબે પણ જે પોતાના સૂચનો જે સ્વીકારવા જેવા હતા તમામ સૂચનો સ્વીકારી અને શાંતિથી આ રથયાત્રાનો આપણો તહેવાર છે શાંતિથી સંપન્ન થાય એના માટેની આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મહોરમની તો તહેવાર છે, તે દિવસે એમનો મહોરમનો પહેલો દિવસ છે, એટલે મુસ્લિમ સમુદાયના જે લોકો હતા, આગેવાનો હતા, એ લોકોએ પોતે જાતે સ્વીકારીને એવું કીધું કે જે 7મી જે તારીખે આપણી રથયાત્રા છે એના 2-3 દિવસ અગાઉ એમને પોતાના તાજિયાનું લઈ અને તે દિવસે વરઘોડો કાઢશે। એટલે વડોદરાના મુસ્લિમ પરિવારો પણ આજે શાંતિ સમિતિની બેઠકની અંદર ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે। તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। वीरेन रामी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें